ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્ર સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે, થોડું માઇક મોટું કરો, પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ જિજ્ઞાસુ, ગીતા પ્રેમી અને અધ્યયનશીલ ભાઈ બહેનોને સાનોને જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક શ્રી કૃષ્ણ પ્રભુ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ કરીએ. પ્રિયજનો, આપણે અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ ના 12 અને 13 આ બંને શ્લોકોનો વિચાર આપણે કરી રહ્યા છીએ. આ બે શ્લોકોમાં ભગવાને યોગ દ્વારા પરમ પદની પ્રાપ્તિ કેવી રીતે કરવી અથવા યોગીજનો પરમ પદને કેવી રીતે પ્રાપ્ત કરે છે એ 4 સ્ટેપમાં પ્રભુએ દર્શાવ્યું છે. પછી ભક્તની પણ વાત આવશે. પહેલાં મૂળ વસ્તુ વિષય શું છે? ભગવાન એમ કહે છે, હે અર્જુન, જેને વેદવિદ લોકો જાણે છે, જેને મેળવવા માટે વિરક્ત પુરુષો નિત્ય બ્રહ્મચર્યનું પાલન કરે છે અને યોગીઓ જેમાં પ્રવેશ કરે છે, તે પદની પ્રાપ્તિ કેવી રીતે કરવી એ હું તને કહું છું. અને પછી ભગવાને 12 અને 13માં શ્લોકમાં અર્જુનને કહ્યું, યોગી લોકો પરમ પદને એટલે ઈશ્વરને કેવી રીતે પ્રાપ્ત કરે છે. તો પહેલું ભગવાને કહ્યું, સર્વદ્વારાણી સંયમ્ય. આ બંને શ્લોક પહેલાં આપણે પારાયણ કરી લઈએ એટલે આપણો એનો સંદર્ભ ખ્યાલ. અધ્યાય 8 શ્લોક 12 અને 13, પાન 133. સર્વદ્વારાણિ સંયમ્ય મનોહૃદિ નિરોધ્ય ચ મૂર્ધ્યાધાયાત્મનઃ પ્રાણમ આસ્થિતો યોગધારણામ ઓમિત્યેકાક્ષરં બ્રહ્મ વ્યાહરन् મામનુસ્મરन् યઃ પ્રયાતિ ત્યજન્તેહં સ યાતિ પરમાં ગતિઃ. ભગવાને 4 વાતો કહી. યોગી પહેલું ઇન્દ્રિયોનું નિયમન કરી, એટલે ઇન્દ્રિયો ઉપર સંયમ રાખીને આ પહેલો પાયો. બીજો ભગવાને કહ્યો, મનને હૃદય પ્રદેશમાં સ્થિર કરી, એટલે મનને સ્થિર કરી, મનને સ્થિર કરવા બીજી વાત. ત્રીજું ભગવાને કહ્યું, પ્રાણને મસ્તકમાં સ્થાપી. અને ચોથી વાત કહી ભગવાને, ઓમકારનું રટણ કરીને જે શરીરને છોડે છે તે વ્યક્તિ પરમ પદ એટલે મને જ પામે છે. આપણે 2 પાયા જોયા, ઇન્દ્રિયોનું નિયમન, સર્વદ્વારાણી સંયમ્ય, અને બીજું કયું, મનોહૃદિ નિરોધ્ય ચ, મનને સ્થિર કરી. અને પછી ત્રીજો ભગવાન કહે છે, મૂર્ધ્યાધાયાત્મન પ્રાણમ, પ્રાણને મસ્તકમાં સ્થાપીને. અને પછી ભગવાન ઓમકારની વાત કરે છે. પ્રિયજનો, શ્રીમદ ભગવદ્ ગીતા એ આધ્યાત્મિક મનોવિજ્ઞાન છે. ભગવાને ગીતામાં અનેક જગ્યાએ મન ઉપર ખૂબ જ પ્રકાશ પાડ્યો છે. અને ભગવાન હમણાં 7મા અધ્યાયમાં કહ્યું, 8મામાં કહે છે, 10મામાં કહે છે, 12મામાં ભગવાન કહેવાના છે. એ મન સ્પિરિચ્યુઅલ સાયકોલોજી છે. ગીતા શું છે?
તો આધ્યાત્મિક મનોવિજ્ઞાન છે. ભગવાનને મેળવવા માટે ઉપનિષદ, વેદ અને બધા જ આચાર્યો કહે છે કે આપણા ભટકતા રહેલા મનને આપણે અંકુશમાં લેવું જ પડશે. જો મન ઉપર જેને જીત નહીં કરી હોય તે કશા ઉપર જીત નહીં કરી શકે. જેને મન જીત્યું એને આખો મલક જીતી લીધો. પરંતુ જે મનનો પરાજિત છે એ આધ્યાત્મિકતાની વાત તો છોડો, ભૌતિક સિદ્ધિ પણ મેળવી શકશે નહીં. ઇવન ત્યાં સુધી કે તમારે 5 વાગે ઉઠવું છે તો મનને તૈયાર કરવું પડે. જો મનને તૈયાર કરશો કે વહેલું ઉઠવું છે તો મન તૈયાર થશે ને તમે વહેલા ઉઠશો. એટલા માટે જેને મનને જીત્યો છે, ગીતાનો ઉદ્ભવ જ કેમ થયો? અર્જુનનું મન પડી ગયેલું હતું. સિદંતી મમ ગાત્રાણી મુખંચ પરિશુષ્ય. હે કૃષ્ણ, મારા ગાત્રો શિથિલ થઈ ગયા છે, મનથી હું ભાગી ગયો છું, હું લડી શકીશ નયોત્સ્ય, હું લડી શકીશ નહીં, કારણ કે હું મૂંઝાયો છું. મારા મનમાં એક પ્રકારની ડર પેસી ગયો છે, ભય પેસી ગયો છે. હે પ્રભુ, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા. સમૂઢ ચેતા. બીજા અધ્યાયમાં ભગવાનની શિષ્યત્વ અર્જુન સ્વીકારે છે ત્યારે આ જ વાત કહે છે, સમૂઢ ચેતા, મારું ચિત્ત એ મૂઢ બની ગયું છે, હું નિર્ણય લઈ શકતો નથી. એટલા માટે શિષ્ય સ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. હે પ્રભુ, હું આપના શરણે આવ્યો છું, મને શિષ્ય બનાવો અને મને ઉપદેશ આપો. યત શ્રેય સ્યાન નિશ્ચિતમ બ્રોહિતન. જે મને અનુરૂપ હોય તે કહો. મન પડી ગયેલા મનવાળો અર્જુન, ગીતામાં ભગવાને સેમ્પલ સ્ટડી કર્યો છે. પડી ગયેલા મનવાળા અર્જુનને 1 કલાકમાં યુદ્ધ માટે તૈયાર કરી દીધું. જેનું મન ભાગી ગયું હતું, ય ન યોત્સ્ય, ગાંડિયું હાથમાંથી સરી પડ્યું હતું અને લડવાનો નથી એમ કહેનાર અર્જુન, ભગવાને કેવી એને કાઉન્સેલિંગ કર્યો, સાયકોલોજીકલ, એના મનને કેવી રીતે પ્રભુએ તૈયાર કર્યો કે અર્જુન એમ કહેવા લાગ્યો, કરીશ્યે વચનમ તવ. હું તમે જેમ કહેશો તેમ કરવા તૈયાર છું. તો ભગવાને આ શું કર્યું? 700 શ્લોકમાં અર્જુનના મનને પ્રભુએ તૈયાર કર્યું. પછી મનની સાથે બધું જ આવે. આ મનને પ્રભુએ તૈયાર કર્યો. એટલા માટે ગીતામાં ભગવાન કહે છે કે મનો હૃદય નિરુદ્ધ્ય છે. મનને અંકુશમાં લો. આ મન એ ઉત્તમ સેવક છે, પણ એ મન જ્યારે તમે સ્વામી બનાવી દો છો ત્યારે નિકૃષ્ટ સ્વામી છે. છેલ્લી કક્ષાનો શેઠ અને ઉત્તમ કક્ષાનો સેવક. મનનું કામ શું છે? ઉત્તમ કક્ષાનો સેવક છે. એની પાસે તમે સેવા લેશો તો મન સારામાં સારી સેવા કરશે. પણ એ જ મનને તમે જ્યારે નિયમનમાં નહીં રાખો ને મન એટલો પાવરફુલ હોય છે કે જુએ છે કે આ નબળો પડેલો જીવાત્મા છે, તો મન તેના ઉપર સવાર થઈ શકશે, એના ઉપર સવાર થઈ જશે અને તેનો માલિક બની જશે. મનને માલિક બનાવવામાં આપણો ઉદ્ધાર નથી, આપણો ઉર્ધ્વીકરણ નથી, મનને સેવક બનાવવામાં છે. અને મન એટલે શું? ગઈ વખતે જોયું તો હું કરી શકીશ અને હું નહીં કરી શકું. આ ભાવના, હું કરી શકીશ અને હું નહીં કરી શકું, આ નહીં કરી શકીશુંની ભાવના છે એ માણસના મનને નબળું પાડે છે. અને ભગવાને 6થા અધ્યાયમાં આપણને કહ્યું, ઉદ્ધરેદ આત્મનાત્માનમ આત્માનમ અવસાદય. તો જ તારી જાતનો ઉદ્ધારક છે અને તો જ તારી જાતને અધપતનના માર્ગે લઈ જઈ શકે છે. કોઈ તારો મિત્ર બની શકતો નથી, કોઈ તારો શત્રુ બની શકતો નથી.
તારો ઉદ્ધાર તારે જાતે જ કરવાનો છે. એટલા માટે આ મનને પ્રભુએ કયો બીજા સ્ટેપમાં કયો મનોહૃદય નિરુદ્ધ્ય છે. શું કરવાનું છે? મનને એકાગ્ર કરવાનું. મનની વાતો ઘણી બધી વખત હજી આવવાની છે. એકાગ્ર કરવા માટે એકાંત સેવાને પહેલી શરત, મનને આપણે જ્યાંથી આવ્યું છે ત્યાં મૂકવાનો પ્રયત્ન કરવાનો એ બીજી શરત, અને મન જે વસ્તુનો નિષેધ કરે એના નિષેધને તોડી પાડવાનો આ ત્રીજી શરત. મન એમ કહેશે કે ના હવે ઉઠી જવું છે, ઉઠવું નથી. તમે 4 વાગે ઉઠવાની ટેવ પાડશો, પહેલા દિવસ ઉઠવા જશો તો મન કહેશે કે ના ના હવે તો જોઈશું, હવે 2 દિવસ પછી કરીશું, આમ કરીશું, તેમ કરશું. મન આપણને નબળું પાડશે. અને એ નબળું મન જ્યારે તમને, મનની એક ખાસિયત છે વિરોધ કરવાની. મન તમે કહેશો તેનો વિરોધ કરશે અને જોઈ લેશે કે વિરોધ કરવાનો મનનો સ્વભાવ છે. એકવાર જોશે કે આ વિરોધને માન્ય રાખે છે તો પછી વિરોધ કરવાનું ચાલુ રાખશે. પરંતુ તમે એમ કહેશો કે ના, આ તારી વાત હું માન્ય કરતો નથી, મારે આ જ કરવું છે કારણ કે મારી બુદ્ધિએ આ નિર્ણય લીધો છે, ત્યારે મન સમજી જશે કે હવે મારું ચાલશે નહીં. ગીતા અધ્યયનમાં જવું છે કે નહીં, પહેલું તો મન ના પાડશે કે આટલી ગરમી છે, આમ છે, તેમ છે, આપણે ઓનલાઈન સાંભળી લઈશું, નથી જો. પણ તમે બીજી ક્ષણે એમ કહેશો કે ના જવું જ છે, બુદ્ધિએ નક્કી કર્યું છે કે જવું છે, તો પછી મન એ બહુ વિરોધ નહીં કરે, તમને સાથ આપશે. એટલા માટે મનની સ્થિરતા માટે ઘણી બધી વાત હજી પણ આવવાની છે જુદા જુદા અધ્યાયમાં, ત્યારે આપણે જોઈશું. અહીંયા તો વિષયનો ત્રીજો પાયો છે. હવે મૂર્ધન્યા ધાયાત મનઃ પ્રાણમ, આ ત્રીજું સ્ટેપ. યોગી કેવી રીતે પરમ પદને પામે છે. ત્રીજું સ્ટેપ ભગવાને શું કહ્યું? જીતાયેલ મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપન કરીને, જીતાયેલ મન વડે પોતાના પ્રાણને એ મસ્તકમાં લઈ જાય છે, બ્રહ્મરંધ્રમાં સ્થાપે છે અને યોગમ આસ્થિત, અને યોગમાં સ્થિર થાય છે. અહીંયા પ્રાણાયામની વાત કરી. પ્રાણાયામ એ અષ્ટાંગ યોગનું ખૂબ મહત્વનું અંગ છે. અને ભગવાને પ્રાણની વાત કરી છે, ભગવાને મનની વાત કરી છે, ઇન્દ્રિયોની વાત કરી છે, બુદ્ધિની વાત કરી છે. અહીંયા ભગવાન કહે છે મૂર્ધન્યા ધાયાત મન પ્રાણમ, પ્રાણને મસ્તકમાં બ્રહ્મરંધ્રમાં સ્થિર કરે છે યોગી. પ્રાણાયામ એટલે શું? આપણે બહુ યોગની ઉચ્ચતમ વાતો ભલે ન સમજતા હોઈએ, પણ કેટલીક પ્રારંભિક વાતો તો આપણે જાણવી જોઈએ, કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે. પ્રાણાયામ એટલે શું? પ્રાણાયામ એટલે પહેલી વસ્તુ પ્રાણ ઉપર નિયંત્રણ, આપણો કંટ્રોલ પ્રાણ ઉપર. અને બીજી વસ્તુ વિરામ સાથે શ્વસન. વિરામ સાથે શ્વસન, ઊંડા પ્રાણાયામ, ઊંડો શ્વાસ, પ્રાણને રોકવાની આપણી સમર્થતા, એટલે પ્રાણ ઉપર નિયંત્રણ, વિરામ સાથે પ્રાણાયામ અને બને તેટલા ઊંડા શ્વાસ. આ પ્રાણાયામની બેસિક વાતો છે. આપણા જીવનની આંતરિક ઘટમાં એ આપણા શ્વાસોચ્છ્વાસ સાથે, શ્વસન સાથે સંકળાયેલી છે. આ શ્વાસ ન હોય, શ્વાસ બંધ થયા એટલે માણસનું જીવન પૂરું. શ્વાસ એટલી મહત્વની પ્રક્રિયા છે કે શ્વાસોચ્છ્વાસ કેન્દ્રમાં શ્વાસ છે આપણા. અને તમે જો ભગવાને કેટલો મેટાબોલિઝમ, કેટલી હોશિયારીથી, કેટલી કુશળતાથી પ્રભુએ બનાવ્યું છે. આ શ્વાસ લઈએ છીએ ત્યારે એક બાજુ લોહીનું શુદ્ધિકરણ થાય છે, અશુદ્ધ લોહી દૂર થાય છે, લોહીનું શુદ્ધિકરણ. બીજી બાજુ ખોરાકનું પાચન. આ નાનકડા શરીરમાં ભગવાને કેવી મિકેનિઝમ ગોઠવી છે
કે તમે શ્વાસ અંદર લો તો એક બાજુ તમારા લોહીનું રક્તનું શુદ્ધિકરણ થતું જાય, રક્ત સંચાર થતો જાય, અને એક બાજુ તમે ખાઓ તે પચતું જાય. આ બાજુ પ્રાણ અંદર પ્રવેશે અને અંગારવાયુનો નિકાલ થતો જાય. ઉચ્છ્વાસમાં અંગારવાયુ બહાર નીકળે છે. તમે શુદ્ધ શ્વાસ લો, શુદ્ધ શ્વાસ એની ક્રિયા કરે, અને શુદ્ધ શ્વાસ સાથે એક બીજી નળી ભગવાને ગોઠવી છે કે અંદરનો જે દૂષિત વાયુ છે એ બહાર કાઢવાની પ્રક્રિયા પણ ભગવાને સહજ રીતે ગોઠવી છે. આપણે 70 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ સુધી શ્વાસોચ્છ્વાસ કરીએ છીએ, પણ એ સમજવાનો આપણે પ્રયત્ન જ નથી કરતા. કેટલીક કરામત ભગવાન કરી છે. શરીરનો થાક અને તાજગી, આ બંને વસ્તુ પ્રાણ ઉપર, આપણા શ્વાસ પર નિર્ભર છે. મનની પ્રફુલ્લિતતા અને મનમાં આવતો કંટાળો, આ પણ શેના ઉપર આધાર રાખે છે? આપણા શ્વાસ. જીવનમાં આનંદ મેળવવો કે જીવનમાં ઢસરડા કરવા, જેમ તેમ જીવન વિતાવવું, આ પણ શેના ઉપર આધાર રાખે છે? શ્વાસ પર. આપણો શ્વાસ ચાલતો રહે એનું નામ જીવન, અને શ્વાસ બંધ થઈ જાય એનું નામ મૃત્યુ. આટલી શ્વાસની કિંમત છે. શ્વાસ ચાલતો રહે છે એટલે જ જીવન છે, અને એ શ્વાસ જ્યારે બંધ થઈ જશે ત્યારે મરણ છે, લોકો જાહેર કરી દેશે કે મૃત્યુ છે. એટલા માટે આ બધો જ શ્વાસની આસપાસ જ ચાલે છે. અને આપણું હૃદય જે ધક 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 થાય છે એ શેના કારણે થાય છે? શ્વાસને કારણે. એટલા માટે જીવનને ટકાવી રાખવા માટે એકમાત્ર આધાર શ્વાસ છે. ગીતામાં ભગવાને કહ્યો, મૂર્ધન્યાધાયાત મન પ્રાણમ. 6ઠ્ઠો અધ્યાય આખો કયો છે, અને પછી પણ ભગવાનને એમ થયો કે આ વિષયના સંદર્ભમાં મારે કેટલીક વાતો કરવી છે. એટલા માટે ભગવાન કહે છે, પ્રાણને બ્રહ્મરંધ્રમાં સ્થિર કર. આ અંતિમ અવસ્થા છે. ભગવાને કહ્યું છે કે તમે નિયમિત પ્રાણના નિયમનની ટેવ પાડી હશે તો એ પ્રાણને તમે અંતિમ બ્રહ્મરંધ્રમાં સ્થિર કરી શકશો. આપણે મહાન યોગી નથી થવું, પરંતુ એટલું પણ છે કે આપણે રોગી પણ નથી થવું. ભલે મહાન યોગી ન થઈએ, પરંતુ ગીતા એમ કહે છે કે રોગી પણ નથી થવાનો. તો રોગી ન થવું હોય તો તેના માટે આપણા પ્રાણને, અને યોગ એ મોટામાં મોટા રોગને ભગાડવા માટે સમર્થ છે. આપણે માત્ર સાદા પ્રાણાયામની વાત કરવી છે. આજે કેટલીક પ્રાણાયામની મહત્વ તો આપણે બધા જ સમજીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતા બધા જ વિષયોને સમતોલ રાખીને આપણા જીવનનો વિકાસ કરવાનું કહે છે. ગીતામાં કહ્યું, મૂર્ધન્યાધાયાત મન પ્રાણમ. પરમ ગતિને પ્રાપ્ત કરવી હોય તો અંતિમ સમયે તમારા પ્રાણને, એટલા માટે આપણું પેલું ભજન છે ને કે છેલ્લી ક્ષણે પ્રાણનો અવરોધ ન થાય એવી પ્રભુ ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે. અને એ પ્રાણનો અવરોધ ન થાય, અને એ પ્રાણને હું મારી ઈચ્છાથી બ્રહ્મરંધ્ર સુધી લઈ જઈ શકું એવી કૃપા કરવાની. એટલા માટે સાદા પ્રાણાયામની વાત કરી છે. આપણે સાદા પ્રાણાયામની જ વાત કરીએ, જેને ઊંડા શ્વાસ. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને બધું જ શીખવાડે છે. સૈદ્ધાંતિક, પ્રેક્ટિકલ, કર્મયોગ બધું જ શીખવાડે છે. ઊંડા શ્વાસ, અને ઊંડા શ્વાસને ડીપ બ્રીધિંગ કહેવાય. મેડિકલ સાયન્સ આજે પણ સ્વીકારે છે અને વારંવાર કહે છે. એ જ વાત આપણા યોગશાસ્ત્રે વર્ષો પહેલાં કહ્યું કે શ્વસન પ્રક્રિયાની એક કલા છે. કેવી રીતે શ્વાસ લેવા, કેવી રીતે શ્વાસ છોડવા, એની પણ એક કળા છે. એને ડાયનેમિક બ્રીધિંગ કહેવાય.
ડાયનેમિક બ્રિધિંગ એટલે મન પડે શ્વાસ ચાલ્યા જ કરે છે. તમે નહીં ઈચ્છો તો એ શ્વાસની પ્રક્રિયા એને ઓટોમેટિક ચાલવાની છે. ઓટોમેટિક ચાલતી શ્વસન પ્રક્રિયાને આપણે નિયંત્રિત કરવાની છે. અને એ નિયંત્રિત જ્યારે કરીએ છીએ ત્યારે એ વિધિવત શ્વાસ અંદર પ્રવેશ કરે છે અને તેને ડાયનેમિક બ્રિધિંગ કહેવાય. શ્વાસ લેવાની, શ્વાસ બહાર કાઢવાની, શ્વાસ અંદર રોકવાની, શ્વાસ બહાર રોકવાની, આ 4 વસ્તુ પ્રાણાયામમાં આવે. મૂળ પ્રાણાયામમાં. પછી તો એના ઘણા બધા પ્રકારો છે. અંદર શ્વાસ લેવાની ક્રિયા, શ્વાસને બહાર કાઢવાની ક્રિયા, શ્વાસને રોકવાની ક્રિયા અંદર અને શ્વાસને બહાર રોકવાની ક્રિયા. આપણે પહેલાં આટલું સમજી લઈએ. સાદા પ્રાણાયામ માટે 4 વાતોને કોઈ પણ કરી શકે છે. 80 વર્ષનો વ્યક્તિ પણ બેઠા બેઠા આ પ્રક્રિયા કરી શકે છે. અને તે જેટલું કરશે તેટલું તેનું શ્વસન તંત્ર એ જેટલું ડાયનેમિક થશે એટલી જ તેની અંદરની આધ્યાત્મિકતા વધશે. આ બધું જ આધ્યાત્મિકતા સાથે જોડાયેલું છે. અને એ શ્વસન તંત્રને આપણે નિયંત્રિત કરવા માટે આ 4 વાતો સમજી લઈએ. હવાને ફેફસામાં પૂરીએ એનું નામ પૂરક. મૂળ વસ્તુ બધા જ વેદાંતમાં, ન્યાયશાસ્ત્રમાં, ભાગવતમાં, ઇવન ભાગવતમાં તો બીજો સ્કંદ આખો પ્રાણાયામ પર છે, બીજો અધ્યાય. ગઈ વખતે આપણે જોયું તો કે સુખદેવજી કહે છે જીતશ્વાસો જીતસંગ, તો શ્વાસ ઉપર જીત મેળવ. પરીક્ષિત સુખદેવજીને પૂછે છે મૃત્યુ આવ્યું હોય ત્યારે તેને કેવી રીતે સુધાર? જીતશ્વાસો જીતસંગ, જીતાસનો જીતેન્દ્રિય. આસન પર જીત મેળવ અને ઇન્દ્રિયો ઉપર જીત મેળવ. તો પહેલી વસ્તુ હવાનું ફેફસામાં પૂરવું, એનું નામ પૂરક. હવાનું ફેફસામાંથી બહાર કાઢવું, એનું નામ રેચન. અને હવાને ભરી રાખવી અંદર, તેનું નામ કુંભક. આ 3 વસ્તુ છે, પૂરક, કુંભક અને રેચન. બ્રાહ્મણોને તો સંધ્યામાં ક્રમ આવે છે પ્રાણાયામ, પૂરક, કુંભક અને રેચન. ઇવન ગુસાઈજીનું પણ ધ્યાન કરતું સ્વરૂપ પ્રાણાયામનું છે. પ્રાણાનાયમ્ય નાસા પુટ વિહિત કરણ. તો આ પ્રાણાયામ શું છે? આ 3 વસ્તુ મુખ્ય છે. કુંભકના 2 પ્રકાર છે. તમે શ્વાસને જ્યારે બહાર રોકી રાખો છો ત્યારે બહિર્કુંભક કહેવાય છે. અંદર કશું જ નથી શ્વાસ. અને શ્વાસોચ્છ્વાસને તમે જ્યારે બહાર રોકી રાખ્યો, બંને નસકોરા બંધ કરી દે, શ્વાસ બહાર છે, અંદર તમે શ્વાસને લેતા નથી, એને બહિર્કુંભક કહેવાય. અને શ્વાસ લીધા પછી એને ફેફસામાં રોકી રાખો, એને આંતરકુંભક કહેવાય. અંતરકુંભક અને બહિર્કુંભક 2ના ફાયદા યોગશાસ્ત્રમાં જુદા જુદા બતાવ્યા છે. આપણે કુંભક મહત્તમ રીતે એમ સમજીએ છીએ કે અંદર શ્વાસ ભરી રાખો તે જ કુંભક મહત્વનું છે, પરંતુ બહિર્કુંભકનું પણ બહુ મહત્વ છે. તમારી અંદરની શ્વસન પ્રક્રિયા થોડીક ક્ષણો માટે અટકાવી દો અને શ્વાસ અંદર જાય નહીં થોડીક ક્ષણ માટે, એને બહિર્કુંભક કહેવાય. શ્વાસ લીધો, ઉચ્છ્વાસ બહાર કાઢ્યો, ઉચ્છ્વાસ બહાર કાઢ્યા પછી તમે કશું જ શ્વાસ લેતા નથી અને થોડીક ક્ષણ માટે વિરામ કરો છો, એ બહિર્કુંભક. અને ફેફસામાં શ્વાસ ભરીને વિરામ કર્યો, એ અંતરકુંભ. આટલી ભૂમિકા એ પ્રાણાયામની. હવે સાદા પ્રાણાયામની થોડીક સમજણ મેળવીએ. 6થા અધ્યાયમાં તો આપણે ક્રમશઃ ભગવાને બધી જ વાત કરી છે અને વિગતે તે વાત સમજ્યા છે. 6થા અધ્યાયના પ્રત્યેક શ્લોકમાં યોગના અષ્ટાંગ સહિત. પરંતુ જ્યારે વાત નીકળી છે ત્યારે ફરીથી યાદ કરાવી દઉં, કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને જે કર્યું છે સાંભળેલું ફરીથી પાછું તેને યાદ કરાવવું, એટલે તે ભૂલી ના જાય. આપણે આ વિષય આવ્યો છે ત્યારે ફરીથી સાદા પ્રાણાયામની થોડીક સમજણ મેળવી લઈએ. ફરીથી કહું, આપણે મોટા સિદ્ધ યોગી ભલે થવું ન હોય તો પણ
સામાન્ય યોગ તો પ્રત્યેક માણસના જીવનમાં જરૂરી છે, કારણ કે અધ્યાત્મ માટે, પરમ પદની પ્રાપ્તિ માટે આ યોગ જરૂરી છે. ઈશ્વર પ્રણિનાધ્વા યોગ સૂત્રમાં કહ્યું, ઈશ્વરની પ્રાપ્તિ કરવી હશે તો પણ કેટલીક વસ્તુને નિયંત્રિત કરવી પડશે. ઇન્દ્રિયોનું નિયમન, મનનું નિયમન, શ્વાસનું નિયમન આ કરવું જ પડશે. સાદા પ્રાણાયામમાં શું કરી શકીએ? સવારનો સમય શ્રેષ્ઠ, સવારનો ઉત્તમ સમય. અને આપણા શાસ્ત્રોમાં તો કહું કે જેને જીવનમાં બીમારી જ લાવવી નથી ને, એને 2 જ સાદા નિયમ લેવા. 2 સાદા નિયમ કયા? સૂર્ય એ આ બ્રહ્માંડનો રાજા છે, અને સાદો નિયમ પહેલો, રાજા જ્યારે આવે તે પહેલા પ્રજાએ સાવધાન થઈ જવું જોઈએ. રાજા આકાશમાં આવે છે રથ પર બિરાજીને, અને ત્યારે આપણે પથારીમાં શાંતિથી સૂતાલ્યા હોઈએ તો રાજાને કેવું લાગે? એને અપમાન લાગે કે આ નાગરિક ધર્મ બજાવતો નથી. જ્યારે બહુ મોટો માણસ આવે ત્યારે આપણે સાવધાન થઈને તેના આગમનની તૈયારી કરી દેવી જોઈએ. પહેલો, જો બીમારીને આમંત્રણ ના આપવું હોય તો સૂર્ય ઉગે તે પહેલા તેના આગમન માટે તૈયાર રહો. તેનું આગમન થાય, અરુણોદય થાય. તમે આકાશની જુઓ કેટલી સુંદર પ્રભુએ આ પ્રકૃતિને બનાવી છે. પહેલાં અરુણોદય થાય, પછી અરુણોદય થાય એટલે સૂર્યનો સારથી પહેલાં રથ લઈને આવે, અને તે વખતે આકાશમાં એક પ્રકારની ગુલાબી લાલીમાં છવાઈ જાય, અને પછી તેજના પુંજ સમા સૂર્યનારાયણ એ આગમન કરતા હોય. ત્યારે જેને બીમાર નથી થવું તેને પહેલો નિયમ ઉગતા સૂર્યના નમસ્કારનો નિયમ. આ નિયમ લેશો તો સ્વાભાવિક છે કે સૂર્યના ઉગતા પહેલાં તમારે તૈયાર થઈને સૂર્યની સામે જવું પડશે. સૂર્ય ઉગે તે પહેલાં, રાજા આવે તે પહેલાં તેના આગમનને વધાવવા માટે માણસે તૈયાર થવું જોઈએ. અને બીજો નિયમ, સૂર્ય અસ્ત થાય તે પહેલાં પેટમાં જે નાખવું છે તે નાખી લેવું જોઈએ. સૂર્ય અસ્ત થાય તે પહેલાં, સૂર્યાસ્ત પહેલાં આપણી બધી જ વિધિ ઉલટી જ ચાલે છે, અને એટલા જ માટે આપણું શરીર રોગનું ઘર થયું છે. સૂર્યાસ્ત પહેલાં, સૂર્યનારાયણ આથમે તે પહેલાં, એ પધારે તે પહેલાં મારી આ ક્રિયાને વિરામ આપી દેવો જોઈએ. અને આવું થશે તો શાસ્ત્રમાં લખ્યું છે, આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાય. એને દરિદ્રતા આવતી જ નથી. દરિદ્રતા કઈ? વિચારોની, મનની દરિદ્રતા. નિષ્કામ બેસીને કશું જ નથી કરવું એ આળસની દરિદ્રતા. આ એનામાં દરિદ્રતા આવતી જ નથી. આ 2 જ સાદા નિયમ. સૂર્યના આગમન પહેલાં તેના આગમન માટેની તૈયારી કરવાની, અને સૂર્ય અસ્ત થાય તે પહેલાં મારી હોજરીને વિરામ આપી દેવા. આ બંને વસ્તુ આ યોગશાસ્ત્રની પાયાની વસ્તુ છે. હવે કેવી રીતે બેસવાનું? સવારનો સમય બેસ્ટ, શ્રેષ્ઠ, ઉત્તમ. ઉત્તમા તારકોપેતા. આમ તો કયો છે, આકાશમાં તારા દેખાતા હોય તે ઉત્તમ સમય. ઉત્તમા તારકોપેતા, મધ્યમાં લુપ્ત તારક. અને આકાશમાંથી તારા ન દેખાય ત્યારે મધ્યમ સમય, અને પછી જે તમે કરો તે કનિષ્ઠ સમય, નિમ્ન સમય છે. પરંતુ ઉત્તમ સમય કયો? બને તેટલો ઉજાસ ઓછી હોય. અંધકાર અને ઉજાસ એટલે સંધ્યાનો સમય હોય. એક બાજુ ચંદ્ર વિદાય થાય છે, સૂર્યનું આગમન થાય છે. સંધ્યાના 2 સમય છે, સવારનો અને સાંજનો. અને ત્રિકાળ સંધ્યામાં બપોરે પણ શું થાય છે કે મધ્યાહ્ન કાળમાં સૂર્ય જ્યારે મધ્યમાં આવે ત્યારે પણ સંધ્યાનો સમય, એને મધ્યાહ્ન સંધ્યા કહેવાય. બ્રાહ્મણો માટે તો આવી આજ્ઞા કરી છે કે 3 સંધ્યાનો સમય તેને સાચવવો જોઈએ, એટલા માટે સંધ્યા કરવાની વાત કરી. આપણે બને તેટલો એકાંત,
ઉજાસ અને અંધકાર, બહુ ઉજાસ નહીં બહુ અંધકાર નહીં. સ્નાન કરીને બેસવો ઉત્તમ. શા માટે સ્નાન કરીને બેસવાનું? કારણ કે ગીતાની દ્રષ્ટિએ પ્રાણાયામ એ ઉપાસના છે. આપણે પ્રાણાયામ માત્ર શરીર શુદ્ધિ માટે કરતા નથી. પ્રાણાયામ એ ઉપાસના છે. અને જ્યારે ઉપાસના કરતા હોઈએ ત્યારે આપણું શરીર શુદ્ધ હોય. સ્નાન કરીને બેસવો એ ઉત્તમ. આ ઉત્તમ વસ્તુ પણ કહું છું, મધ્યમ પણ કહું છું, કનિષ્ઠ પણ કહું છું. એટલે આપણે છોડી ના દઈએ કે આવું તો આપણાથી થાય જ નહીં. એટલા માટે બીજો પણ પ્રકાર છે. સ્નાન કરીને ન બેસતા હોય તો ફ્રેશ થઈને હાથ પગ ધોઈને પણ બેસી શકાય. અને આપણા પ્રાણાયામ શા માટે છે? કોઈ પણ વસ્તુ કરીએ ત્યારે ગીતા એમ કહે છે પરમાત્મા તત્વની પ્રાપ્તિ માટે હું કરું છું. મનને એકાગ્ર કરીએ ત્યારે આપણો ધ્યેય એ છે પરમાત્મા તત્વની પ્રાપ્તિ. શ્વાસનું નિયમન કરીએ ત્યારે પણ આપણે પરમાત્મા તત્વની પ્રાપ્તિ માટે કરીએ છીએ. કારણ કે આ તો કલ્પવૃક્ષ છે. તમે એમ કહેશો કે મને રોગથી દૂર રહેવું છે તો પ્રાણાયામ રોગથી દૂર રાખશે. તમે એમ કહેશો કે મારે ભૂખ લાગવી જોઈએ તો પ્રાણાયામની પ્રક્રિયા ભૂખ પણ લગાડશે. તમે એમ કહેશો કે મારું ખાધેલું પચવું જોઈએ તો પ્રાણાયામની પ્રક્રિયા ખાધેલું પચાવશે પણ ખરી. અને તમે એમ કહેશો કે મારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે તો પ્રાણાયામની પ્રક્રિયા પરમાત્માની પ્રાપ્તિ પણ કરાવશે. તમે જેવું માગશો તેવું આપશે. આ કલ્પવૃક્ષ છે. અને તે વખતે આ સાધના માટે બેસવાનું. સ્નાન કરીને, સ્નાન ન થાય તો શુદ્ધ થઈને પદ્માસન, સુખાસન એ બેસ્ટ છે. સારામાં સારું પદ્માસન ન થાય તો સુખાસન, એ પણ ન થાય તો અનુકૂળ આસન, અને એ પણ ન થાય તો ખુરશી ઉપર બેઠા બેઠા અનુકૂળ આપણું શરીર જે રીતે આપણને અનુકૂળ હોય તે. આંખો બંધ કરવાની શરત એ પ્રાણાયામની મહત્વની શરત છે. કારણ કે ખુલ્લી આંખે ક્યારે પણ પ્રાણાયામ થાય નહીં. આપણે અંદરની શ્વસન પ્રક્રિયા આપણે જોવાની છે. એટલા માટે આંખો બંધ અને સાદા પ્રાણાયામ માટે હવે જરૂરી છે. આ એકદમ સરળ પ્રાણાયામ, એકદમ સાદા પ્રાણાયામ ગીતામાં વાત કરી છે માટે આ કહું છું. બંને નસકોરા દ્વારા ધીમે ધીમે અંદર શ્વાસને ભરવા. એકદમ શાંતિથી ડાયનેમિક શ્વસન પ્રક્રિયાને ડાયનેમિક બનાવવાની છે, સંવાદી બનાવવાની છે. ધીમે ધીમે એક આસન પર બેસી આ રીતની શરતો પૂર્ણ કરી ધીમે ધીમે બંને નસકોરા દ્વારા પ્રાણને, શ્વાસને અંદર ભરવાનું છે. ફેફસામાં અને પેટમાં આખું શરીર શ્વાસથી ભરાવવું જોઈએ. આ ધીમે ધીમે આખા શરીરને શ્વાસથી ભરવાનું. અને ફેફસા તો બરાબર ભરાય અને પછીનો શ્વાસ પણ પેટમાં જાય એ રીતે. હવે પછી આ પહેલી સ્ટેજ છે. હવે પછી આખો શ્વાસ ભરાયો એટલે એકદમ ધીમે 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 એ શ્વાસને આપણે બહાર કાઢવાનો છે. શક્ય હોય તો ક્ષણવાર માટે થોભી જવાનું. શ્વાસ ભર્યા પછી થોડીક વાર માટે અટકી જવાનું. આ એક પ્રેક્ટિસથી જ આ બધું થશે. પરંતુ ધીમે ધીમે અટક્યા પછી હવાને પાછી ધીમે ધીમે લીધેલા શ્વાસને બંને નસકોરા દ્વારા પાછો બહાર કાઢ્યો. આ બહાર કાઢ્યો, ઊંડો શ્વાસ લીધો, દીર્ઘ શ્વાસ લીધો, અંદર ક્ષણ માટે રોકી રાખ્યો. અંદરનો શરીર આખો શ્વાસથી ભરી દીધો હવાથી. અને પછી ધીમે 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 તેને બહાર કાઢ્યો. આ એક આવર્તન થયું. શરૂઆતની સ્ટેજ છે, બિલકુલ પ્રાઇમરી સ્ટેજ છે. ઘણા લોકો અહીં બેઠેલા આનાથી પણ આગળ વધી ગયા હશે. પરંતુ આપણે જ્યારે સર્વસામાન્ય કરીએ છીએ ત્યારે પ્રાણાયામનો આ પાયો છે. એક બેઠક આવા 8 થી 10 આવર્તન કરવા, એક ના ચાલે. આવા મિનિમમ 8 થી 10 આવર્તન એક જ બેઠકે. શ્વાસ ઊંડા લો બંને નસકોરાથી, અંદર ક્ષણ માટે રોકો, એ શ્વાસને બહાર કાઢો, પછી બેસો, પાછા શ્વાસ લો, દીર્ઘ શ્વાસ, અંદર શ્વાસ, અને પછી એને બહાર કાઢો. પછી
અને આ ભૂખ્યા પેટે 5 થી 10 શાંતિથી કોઈ પણ જાતના ટેન્શન સ્ટ્રેસ વગર, કારણ કે આ પ્રક્રિયા કેટલી ફાયદાકારક છે એના ફાયદા તો યોગશાસ્ત્રમાં અનેક શાસ્ત્રોમાં અને ગીતામાં બતાવ્યા છે. પરમ પદની પ્રાપ્તિ માટે પણ શ્વસન ક્રિયાને નિયમનમાં લાગવી પડશે. નહીં તો અંતિમ સમય આપણને મૂંઝવવાનો છે. આ શ્વાસ જ મૂંઝવવાનો છે. છેલ્લી ક્ષણોમાં આ શ્વાસ આપણને મૂંઝવશે. જો એને કંટ્રોલ નહીં કર્યો હોય તો એ શ્વાસ ક્યારે અવરોધ થશે અને ક્યારે શ્વાસ ટોકાઈ જશે અને ક્યારે મારું કયો નહીં માને. ઊંડા શ્વાસ લઈને ઊંડા શ્વાસ છોડવાના, અકળામણ વિના કરવાનું. આ પ્રક્રિયા બને તો સવારે 8 થી 10 વખત અને શક્ય હોય તો 2 ટાઈમ ભૂખ્યા પેટે સાંજે પણ. એક બહુ જ જરૂરી પ્રક્રિયા છે. હવે 10 દિવસનો આવો પ્રયત્ન તમે કર્યો, તમે થોડુંક જોયું, આ 8 થી 10 રીતે આવર્તન તમે કરી શકો છો. 10 દિવસની એક પ્રેક્ટિસ થઈ. તમારા શ્વાસને તમે ઓળખ્યા, તમે તેનું નિયમન કર્યું, તેને દીર્ઘ શ્વાસ લીધા, શાંતિથી બહાર કાઢ્યા. હવે એવી ટેવ પાડવાની, હવે શ્વાસને વધારે વખત બહાર રોકો. એકદમ અંદર નહીં લેવા. તમે નસકોરામાં શ્વાસને નહીં, તમારે હાથની કોઈ મૂવમેન્ટ કરવાની જરૂર નથી. નસકોરા બંધ કરી દો, બહારનો શ્વાસ બહાર રહેવા દો. અંદરની આખી જે તંત્ર છે એને શ્વાસ વગર એકદમ અવકાશ ખાલી જ રાખો અને શ્વાસને બહાર રોકો, અકળામણ ન થાય ત્યાં સુધી. અને જે ક્ષણે એમ લાગે કે હવે શ્વાસ વગર નહીં રહેવાય, તે જ ક્ષણે પાછા 2 નસકોરાથી ઊંડો શ્વાસ લેવાનું શરૂ. એનો નિયમ, એનું પ્રમાણ પણ બતાવું છું. ઊંડો શ્વાસ લેવાનું શરૂ કરો. ઊંડો શ્વાસ અંદર લીધો, પાછો અંદર દીર્ઘ શ્વાસ લીધો, ઊંડો શ્વાસ લીધો. હવે પહેલાં બહિર્કુંભક કર્યો. હવે અંદરના શ્વાસ, લીધેલા શ્વાસને અંદર રોકી રાખ અને કુંભક. હમણાં શ્વાસ છોડવાની ઉતાવળ નહીં કરવાની. આપણે મનોહરભાઈ છે, કિશોરભાઈ છે, અહીંયા પ્રાણાયામ ચલાવે છે. કોઈક વાર આપણે ગેટ ટુગેધરમાં બેસીશું ભૂખ્યા પેટે. આપણે ગેટ ટુગેધરમાં ભેગા મળીએ ત્યારે સીધો આવ્યા પછી જમવાની વાત હોય છે. એટલે આ બધું થતું નથી અને જમીને પ્રાણાયામ ના થાય. એ કોઈ સવારનું સેશન રાખીશું 7 થી 12નું, કે એક સેશનમાં આ બધું જ થયા પછી થોડો યોગાસન છે, થોડો પ્રાણાયામ છે, થોડું ધ્યાન છે, થોડો ઓમકાર છે. આ બધું કર્યા પછી આપણે છેલ્લે 12 વાગે જમીને છૂટા પડો. શરદભાઈને સુરેશભાઈને કહી રાખો, એક ગેટ ટુગેધર આવું રાખો કે જેમાં આખું મોર્નિંગ સેશન હોય. અને એટલા માટે ઊંડો શ્વાસ અંદર રોકી રાખવાનો, એને કુંભક કહેવાય, અંતર કુંભક કહેવાય. શ્વાસને ત્યાં સુધી રોકી રાખવાનો કે જ્યાં સુધી આપણને મૂંઝારો થતો નથી. બસ હવે મારે શ્વાસ છોડવો છે એમ થાય તો ધીમે 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 શ્વાસ છોડવાનો, એને રેચક કહેવાય. શ્વાસ બહાર રોક્યા પછી ધીમે ધીમે અંદર લીધો, પૂરક કર્યો, અંદર પાછો શ્વાસને થોડીક વાર માટે રોકી રાખ્યો, કુંભક કર્યો અને એ શ્વાસને ધીમે 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 પાછો બહાર કાઢ્યો, રેચક થયો. હવે આનું પ્રમાણ કેટલી વાર સુધી આમ કરવા? યોગશાસ્ત્રમાં તો પ્રમાણભૂત એક પ્રમાણ કયો છે, 1:4:2. આ પ્રમાણ કુંભક, પૂરક અને રેચકનું છે. તમે અંદર પૂરક કરો તો 1 બોલો ત્યાં સુધી પૂરક, 4 બોલી લો ત્યાં સુધી કુંભક અને 2 બોલતા જાઓ ત્યાં સુધી રેચક. આના માટે આપણે શું કરવાનું? એક મંત્રનું આલંબન લેવા. દાખલા તરીકે શ્રી કૃષ્ણ શરણમ મમ, તમને જે મંત્ર ગમતો હોય, ઓમ નમઃ શિવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આનું મંત્રનું એક આલંબન લેવા. એ આલંબન એટલા માટે લેવાનું કે આપણે 1, 2, 3 થી આપણે ભગવત પ્રાપ્તિ માટેનું પ્રાણાયામ છે. એટલા માટે 1, 2, 3 થી ગણતરી નહીં. શ્રી કૃષ્ણ શરણમ મમ 1, શ્રી કૃષ્ણ શરણમ મમ 2, શ્રી કૃષ્ણ શરણમ મમ 3. અષ્ટાક્ષર મંત્રનું આલંબન અથવા કોઈ પણ મંત્ર તમને ગમે તેનું આલંબન.
એ આલંબન લીધા પછી એ લીધો તો શું કરવાનું? એ બેઠા આપણે શ્રી કૃષ્ણ એ આ માળા આ અષ્ટાક્ષર મંત્રનો જપ યૌગિક જપ થશે. તમે જે અષ્ટાક્ષર મંત્ર બોલો છો એ માળા લઈને ફેરવો છો એ ક્રિયાકાંડનો જપ છે. આ તમે જે જપ કરશો કોઈ પણ મંત્રનો તે યૌગિક જપ થશે, યોગ સાથેનો જપ. અને યોગ સાથેનો જે જપ થશે તેની અસર અંદર વધારે થશે, કારણ કે યોગનો અર્થ જ છે કે આપણે ઈશ્વર સાથેનું જોડાણ છે. અને ઈશ્વર સાથેનું જોડાણ હોય તો જે જપનું આલંબન લઉં છું તે આલંબન લીધેલો જપ મને ભગવાનની પાસે પહોંચાડશે. એટલા માટે એક મંત્રનો આધાર લો. એ મંત્રનો આધાર લીધા પછી શ્વાસ લેવાનો નહીં, 4 વખત શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષર મંત્ર બોલો. 4 વખત બોલાયો એટલે 4 ધીમે ધીમે થશે. પહેલાં 1 2 3 અને 4 વખત બોલ્યા પછી 4 વખત જ્યાં સુધી આપણે મનમાં મંત્રનું રટન કર્યું ત્યાં સુધી પ્રાણાયામને પ્રાણને બહાર રોકવાનો છે, શ્વાસને અંદર કશું જ નથી. અને 4 વખત બોલ્યા પછી આપણે હવે ધીમે ધીમે 2 વખત બોલતા જઈ અને શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા જઈ મનમાં અંદર 2 વખત બોલીએ એટલા માપથી અંદર પૂરક કરવા, પ્રાણને અંદર ભરવા. આ પ્રાણને જો 4 વખત બોલ્યા તો બહિર્કુંભક થયો. ધીમે ધીમે 2 વખત બોલતા આપણે અંદર શ્વાસને ભર્યો, આ પૂરક થયો. હવેનું માપ યોગશાસ્ત્ર કહે છે કે જેટલો તમે પૂરકમાં સમય લીધો હોય એનો 4 ગણો સમય કુંભકમાં લેવો જોઈએ. આ આદર્શ સ્થિતિ છે. પરંતુ કદાચ એટલો શ્વાસ ન રોકાય તો 4 વખત તમે શ્વાસ લીધા પછી 2 વખત અંદર શ્વાસ ભરવામાં લીધો, 4 વખત શ્રી કૃષ્ણ શરણમનું ઉચ્ચારણ કરતા અંદર શ્વાસને રોકી રાખો. આ અંતર કુંભક થયો. આ કુંભક થયો. 4 વખત આપણે શ્રી કૃષ્ણ શરણમ મનમાં બોલવાનું, 4 વખત શ્વાસને અંદર રોકી રાખ્યો. હવે શું કરવાનું છે? હવે રેચક છેલ્લો સ્ટેપ બાકી. તો તે વખતે ધીમે ધીમે 2 વખત મંત્રનું બોલતા આ શ્વાસને બહાર કાઢો. 2 વખત મંત્રને બોલો અને ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો. હવે તમે અંદર ખાલી થઈ ગયા, શ્વાસ બધો બહાર નીકળી ગયો. હવે તરત જ શ્વાસ લેવાનો નથી, પાછો ફરીથી બીજો આવર્તન બહિર્કુંભ. પાછો શ્વાસ રોકવાનો બહાર, પાછો 2 વાર શ્વાસ અંદર લેવાનો, પાછો 4 વખત બોલીએ ત્યાં સુધી શ્વાસ અટકાવવાનો અને 2 વખત બોલીએ ત્યાં સુધી રેચક કરવાનું. આ થયો એક આવર્તન. હવે એક આવર્તનમાં તમે મંત્રનો જપ કેટલી વખત કર્યો? 4 + 2 + 4, 4 + 2 + 4 + 1, 4 4 8, 2 10 અને છેલ્લે 2 વાર તો 12 થયો. આ 12 વાર તમે જે નામ સ્મરણ કર્યું, નામ સ્મરણ આગલા શ્લોકમાં આવે છે, ભગવાન સમજાવવા છે. નામ સ્મરણ કર્યું, મંત્ર જાપ કર્યો. હવે આવા 9 આવર્તન કરો તો 12 × 9 તમારી 1 માળા પૂરી થાય. આ યૌગિક માળા થઈ. મૂર્ધન્યાધાયાત્મન પ્રાણમ. આપણે ગીતા કહે છે તે અવસ્થા સુધી પહોંચવા માટેનું આ પહેલું સ્ટેપ છે, આ પહેલું પગથિયું છે. આવી રીતે આપણે 12 વખત કરતા જઈ અને 9 વખત સુધી 9 વખત આવર્તન કરીએ તો 108 માળા થશે. 108 વાર જપ થયા. આ 1 માળા થઈ. આ માળાનું પરિણામ, આ જપનું પરિણામ શું આવશે? આ જપનો સીધો સંપર્ક પરમાત્મા સાથે થશે. આપણે બોલતા હોઈએ આવી રીતે, જો આપણે કૃષ્ણ માળાના જપ કેવી રીતે કરીએ છીએ બધાને ખબર છે. કુકર ચાલુ હોય, દાળ મૂકેલી હોય, ગેસ ઉપર કુકર મૂક્યું હોય, શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ બોલીએ અને જપ થાય છે. એ જીભ જપ કરે છે, પરંતુ અંદરનું મન તો ચારે બાજુ ભટકે છે. તો આ જે યૌગિક જપ થશે તેની સાથે આપણું મન પણ જોડાશે, આપણી વાણી પણ જોડાશે અને આપણું અંદરનું આખું શ્વસન તંત્ર આ જપની સાથે જોડાશે
અને આ જપ માટે યોગ સૂત્રમાં કહ્યું તદ જપસ તદર્થ ભાવનમ. આ જ જપ તમને ભવિષ્યમાં એ તમારા લક્ષ્ય સુધી પહોંચાડશે. આ જે જપનું આલંબન છે એ યોગ શાસ્ત્રમાં ખૂબ જરૂરી છે. પ્રાણાયામનો આ મૂળ આધાર છે. આને નાડી શોધન પણ કહેવાય. આના કેટલા ફાયદા છે એ તમે જ્યારે કરશો ત્યારે ખબર પડશે. પરંતુ અનુભવ સિદ્ધ જે લોકો છે એમ કહે છે કે આ નાડી શુદ્ધિ પ્રાણાયામ જેને સતત 3 મહિના સુધી કોઈ પણ પ્રકારના બ્રેક વગર કર્યો તો તે વ્યક્તિની અંદર રહેલી કોઈ પણ બ્લોકેજ એની જાતે ખુલી જાય છે. આ નાડી શુદ્ધિ અંદર શ્વાસને રોકવાનું કેટલું મહત્વ છે, બહાર રોકવાને કેટલું મહત્વ છે. આપણી 72 કરોડ નાડીમાં કઈ નાડીમાં આપણે અવરોધ છે એ ખબર નથી પડતી. તો એ બધી જ નાડી શુદ્ધિ ક્યારે કરીશું? તો આ એનું બેસિક છે. પછી તો અનુલોમ વિલોમ છે, બ્રાહ્મણી છે, પ્રાણાયામના જુદા જુદા ઘણા બધા પ્રકાર યોગ સૂત્રમાં આપ્યા છે. પરંતુ આ જે બેસિક વાત છે પ્રાણાયામ, કશું જ ના થાય તો આટલું કરો. પછી તમે એમ કહેશો કે શું કરવાનું? તો આ તો બેટરી જેવું છે. તમે થોડુંક ચાલશો તો રસ્તો પછી ઓટોમેટિક બતાવશે. તમે એમ કહો કે 10 કિલોમીટર ચાલવું છે તો 10 કિલોમીટરની બેટરી નહીં મળે તમને પ્રકાશના. પણ તમે 15-20 ડગલા ચાલશો એટલે બેટરી આગળના 15-20 ડગલા તમને બતાવશે. આ જે પ્રાણાયામની પ્રક્રિયા છે, મૂર્ધન્યાધાયાત મન પ્રાણમ આસ્થિતો યોગ ધારણા. અને ભગવાને કહ્યું કે યોગની ધારણા કરીને બેસ. આસ્થિતો યોગ ધારણા, યોગની ધારણા કરીને વ્યક્તિએ બેસવું. અને પછી ભગવાને ચોથું સ્ટેપ કહ્યું. એની ભૂમિકા જ આજે સમજાવું છું. આજે જેવી રીતે પ્રાણાયામનો વિચાર સમજ્યા એવી રીતે આવતી વખતે ઓમકાર, વાણી અને શ્વસન તંત્ર, આ બંનેનો સંયોગ કેવી રીતે થાય? એ ઓમકારનો ઉચ્ચાર એ પણ આખી યોગની પ્રક્રિયા છે. અને ભગવાને ગીતામાં કહ્યું છે ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામનુસ્મરમ યપ્રયાતિ ત્યજન દેહમ સયાતિ પરમામ ગતિમ. જુઓ, પહેલું સ્ટેપ ઇન્દ્રિયોનું નિયમન કર્યું. ઇન્દ્રિયોના દ્વાર ઉપર ચોકી પહેરો બેસાડ્યો. હવે ઇન્દ્રિયો મારી એટલી બધી શિથિલ નથી, એટલી બધી નિરંકુશ નથી કે કોઈ પણ બહારના વિષયો અંદર પ્રવેશ કરી શકે. એટલા માટે ઇન્દ્રિયોનું નિયમન, આ પહેલું સ્ટેપ ભગવાને બતાવ્યું. બીજા પગથિયામાં ભગવાને કહ્યું મનને એકાગ્ર કર, એ બીજો સ્ટેપ. ત્રીજા સ્ટેપમાં ભગવાને કહ્યું કે શ્વસન પ્રક્રિયા, મૂર્ધન્યાધાયાત મન પ્રાણ, પ્રાણને બ્રહ્મરંધ્રમાં લઈ જવા સુધી લઈ જઈ અને પછી ચોથો સ્ટેપ આ 13મા શ્લોકમાં ભગવાન કહે છે ઓમકારમ ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ. આટલું થયા પછી શું કરવાનું છે? ઓમ, આનો જપ કરવાનો છે. કેવી રીતે કરવાનો? ઓમકારનો જપ પ્રિયજનો ખાસ કહી દો. ઓમકારનો જપ વિધિવત ન થાય તો એ કોઈ ફળ આપનાર નથી. પરંતુ અવિધિવત તમે જ્યારે કોઈ ઓમકારને બોલો છો ત્યારે કદાચ ફાયદાને બદલે નુકસાન પણ કરે. એટલા માટે તેને ગીતામાં બધું જ સમજાવ્યું છે. ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ. પણ ગીતામાં એ પણ વાત કહી છે શ્રદ્ધાથી તમે કોઈ પણ મંત્રનો જપ કરશો તો તે ફાયદાકારક જ બનવાનું છે. પરંતુ આ ઓમકારના જપની સાથે આપણે વાણી અને શ્વસન તંત્રનું નિયમન કરવાનું છે. બંનેનો સંયોગ કરવાનો છે. એ બંનેનો સંયોગ કેવી રીતે થાય ભગવાન હવે આગળના શ્લોકમાં કહેવાના છે. આવતા રવિવારે આવીશું અને આપણે આ ચોથા સ્ટેપનો વિચાર કરીશું.